હાઈ ઝી 24 કલાક સાથે હું છું બંસી દવે। સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ધોરણ 10ના વિદ્યાર્થીઓ 2026થી વર્ષમાં 2 વાર પરીક્ષા આપશે। પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે આ માહિતી આપી છે। નવી પરીક્ષા પેટર્ન મુજબ પહેલી પરીક્ષા બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે અને બીજી પરીક્ષા વૈકલ્પિક રહેશે। પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં અને બીજી પરીક્ષા મેમાં લેવામાં આવશે। પરિણામ એપ્રિલ અને જૂનમાં જાહેર કરવામાં આવશે। આ સાથે પૂરક પરીક્ષાઓ નાબૂદ કરવામાં આવી છે। હવે નવી પરીક્ષા પેટર્ન વિશે 3 મહત્વપૂર્ણ બાબતો। પહેલી કે બીજી પરીક્ષા એટલે કે વૈકલ્પિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાંથી કોઈ પણ 3 વિષયોમાં તેમનું પ્રદર્શન સુધારવાની મંજૂરી આપવામાં આવશે। બીજું કે વિન્ટર બાઉન્ડ શાળાઓ, શિયાળામાં બંધ રહેતી શાળાઓમાં વિદ્યાર્થીઓને 2માંથી કોઈ પણ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે। અને ત્રીજું, જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં 3 કે તેથી વધુ વિષયોમાં હાજર ન રહ્યો હોય તો તેને બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં। મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં થતા માનસિક તણાવને ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે।